નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, લાઇક કરે છે, એ તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો, તમે જમવાનું બનાવતી વખતે માત્ર આ બે આદતો ધ્યાનમાં રાખશો તો એમાંથી 48 પ્રકારની બીમારીઓ થઈ શકતી નથી। આ બે આદતો કઈ છે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીએ। જ્યારથી આપણે પ્રેશર કુકરમાં બનતી વાનગીઓ ખાવાનું શરૂઆત કરી છે ત્યારથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવે છે। એના કારણે ઘણા બધા રોગ થાય છે અને એના કારણે આજના લોકોનું જીવન પણ ટૂંકું થઈ ગયું છે। એક રિસર્ચ મુજબ પ્રેશર કુકરનું જમવાથી 48 જેટલી બીમારીઓ આપણા શરીરમાં આવે છે। પ્રેશર કુકર એટલે શું? તો કોઈ પણ વસ્તુને પ્રેશર કરીને બનાવવામાં આવે છે એટલે કૂક કરવામાં, રસોઈ બનાવવામાં આવે છે એટલે તો એને પ્રેશર કુકર કહેવામાં આવે છે। તો પ્રેશર કુકરમાં ઝડપથી થઈ જાય, સમય આપણો બચી જાય, એના કારણે આજે લોકો પ્રેશર કુકર વાપરતા થઈ ગયા છે। મોટાભાગના લોકો એલ્યુમિનિયમના પ્રેશર કુકર વાપરતા હોય છે। તો એલ્યુમિનિયમના પ્રેશર કુકરની અંદર જમવાનું બનાવે છે એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે। આયુર્વેદ એવું કહે છે કે સૂર્યપ્રકાશ અને હવા આ બે વસ્તુ ના મળે અને એવો જો ખોરાક આપણે ખાઈએ તો એ ઝેર સમાન ગણવામાં આવે છે। એટલે પ્રેશર કુકરમાં જે વસ્તુ બનાવવામાં આવે છે એને સૂર્યનો પ્રકાશ કે બહારની હવા મળતી નથી। પહેલાંના જમાનામાં તમે જુઓ તો લોકો બહાર ખેતરમાં કે ઘરની બહાર એક નાનું છાપરા જેવું બનાવેલું હોય અને એની અંદર માટીના ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા। તો એની અંદર સૂર્યનો પ્રકાશ મળી રહે છે અને બહારની હવા પણ મળી રહે છે। તો એવો ખોરાક ખાવાથી એની અંદર કુદરતી તત્વો જળવાઈ રહે છે। પ્રેશર કુકર એટલે તમે દાખલા તરીકે આપણે દાળ મૂકી પ્રેશર કુકરની અંદર બનાવવા માટે એની અંદર પાણી ભરીએ અને પછી જે કંઈ મસાલા નાખીએ અને કુકરને ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરીએ એટલે નીચેથી ગરમી ચાલુ થાય, પછી કુકરને બંધ કરી દઈએ અને વળી પાછી જે જગ્યા હોય એમાં આપણે સીટી ભરાવી દઈએ। સીટી ભરાવી દઈએ એટલે પ્રેશર કુકરની અંદરથી સહેજ પણ હવા બહાર નીકળતી નથી અને એના કારણે જે દાળ ચડવામાં દાખલા તરીકે કલાકનો સમય લાગતો હોય એ 5 કે 10 મિનિટમાં ચડી જાય છે। એટલે કે આપણે એ દાળને પકાવતા નથી પરંતુ એના ઉપર અનેક પ્રકારનું પ્રેશર આપવામાં આવે છે, એને દબાણ આપવામાં આવે છે અને દબાણ આપવાથી અને નીચે ગરમી આપવાથી પાણી ઉકળે છે અંદર અને પાણી ઉકળે છે એટલે દાળ અને ઉપરથી પ્રેશર આવે છે એટલે એ દાળ છે એ એના બે ટુકડા થઈ જાય છે અથવા દાળ પોચી થઈ જાય છે। આપણે કહીએ છીએ કે દાળ ચડી ગઈ પરંતુ વાસ્તવમાં એ દાળ ચડી નથી હોતી, દાળને આપણે બળજબરીપૂર્વક પકવીએ છીએ। તો આ રીતે પ્રેશર કુકરની અંદર જે કંઈ આપણે વસ્તુઓ બનાવી છે ઝડપથી એ વસ્તુઓ ખાવાથી આપણને નુકસાન થઈ શકે છે। એટલા માટે એલ્યુમિનિયમના જો પ્રેશર કુકરનો તમે ઉપયોગ કરતા હોય તો શક્ય હોય ત્યાં સુધી પ્રેશર કુકરનો ઉપયોગ ઓછો કરવો અને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લી હવા મળી રહે એવા વાતાવરણની અંદર જો સ્ટીલની તપેલીમાં કે એમાં જમવાનું બનાવીએ તો એ આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે। હવે જોઈએ તો બીજી વસ્તુ છે ફ્રીજ। જ્યારથી ફ્રીજ આવ્યું ત્યારથી આપણા શરીરમાં આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ આવ્યા છે। કેમ? તો આજે તમે હું આપણે બધા ફ્રીજનું પાણી પીવાની ટેવ પડી ગઈ છે। નાના બાળકોને પણ આપણે ફ્રીજનું જ પાણી આપીએ છીએ અને આજે તમે જુઓ તો શાળા, કોલેજો, ગવર્મેન્ટ ઓફિસો હોય કે પ્રાઇવેટ હોય દરેક જગ્યાએ વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે બધા જ માણસો ઠંડુ પાણી પીવે છે। તો આ ઠંડુ પાણી પીવાથી પણ આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે। કોઈ પણ ફ્રૂટ આપણે બજારમાંથી લાવીએ કે શાકભાજી લાવીએ કે તરત જ આપણે એને ફ્રીજમાં મૂકીએ છીએ। કેળા, ચીકુ, સફરજન, બટાકા હોય, ટામેટાં હોય, દૂધ હોય કે પાણી હોય બધી જ વસ્તુઓને આપણે ફ્રીજમાં મૂકી અને એકદમ ઠંડુ કરી અને પછી જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે એ વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે। એ પછી જોઈએ તો આપણે ફ્રીજની અંદર રોટલી, ભાખરી કે થેપલાનો લોટ વધે તો એ પણ ફ્રીજમાં મૂકીએ છીએ અને બીજા દિવસે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણને વધારે નુકસાન કરે છે। એ પછી આપણા ઘરે પાણીપુરી, સમોસા, કચોરી કે એવી કોઈ આઈટમ બનાવીએ તો એ પણ જ્યારે એનો મસાલો વધે, ચટણી વધે કે સમોસા વધે તો એ પણ આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ અને બીજા દિવસે સવારે એ સમોસા કે કચોરી જે કંઈ હોય એને ગરમ કરી ફરીથી તળી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો આ પણ આપણને નુકસાન કરતા છે। જ્યારથી આપણે ફ્રીજનો ઉપયોગ કરતા થયા ત્યારથી આપણી અંદર ઘણી બધી બીમારીઓ આવી ગઈ છે। તો આપણે ફ્રીજનો ઉપયોગ કરીએ પરંતુ ફ્રીજમાં મૂક્યા પછી એ વસ્તુને બહાર કાઢ્યા પછી
દૂધ હોય, પાણી હોય કે જે હોય એને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવે, રૂમ ટેમ્પરેચર ઉપર, એ પછી જો એનો ઉપયોગ કરીએ તો એ વધારે નુકસાન કરતું નથી. તો આપણે શક્ય હોય ત્યાં સુધી એલ્યુમિનિયમના કુકરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે એનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે. એલ્યુમિનિયમના પ્રેશર કુકરની જગ્યાએ તમે સ્ટીલના પ્રેશર કુકરનો ઉપયોગ કરશો તો એલ્યુમિનિયમ કરતાં એ તમને ઓછું નુકસાન કરશે. પછી ફ્રીજનો ઉપયોગ કરો તો ફ્રીજની અંદર રહેલી વસ્તુઓને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી એનો ઉપયોગ કરશો તો એ વધારે આપણા શરીર માટે અનુકૂળ રહેશે. તો આપણા શરીરમાં ઘણા બધા રોગ નહીં થાય અને આપણે નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.